તો ગાઈસ આજે છે 14 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી કયો દિવસ છે? તમે વિચારતા હશો કે આજે છે વેલેન્ટાઇન ડે, પણ વેલેન્ટાઇન ડે સિવાય પણ બીજો દિવસ છે. તમે વિચારતા હશો કે આજે બ્લેક ડે, તો બ્લેક ડે સિવાય પણ બીજો છે દિવસ. બોલો તમે કયો છે? પહેલાં કમેન્ટમાં તમે લખજો કે આજે કયો દિવસ છે, પછી જ આખો વિડીયો ચેક કરજો. ને આજે છે માતૃપિતૃ વંદન દિવસ. તમે પણ કરજો, હું પણ વંદન કરીશ માતા પિતાને. અને આખા ભારતમાં ખબરજો, આખા ભારતમાં 100%માંથી 15%ને જ ખબર છે કે આજે માતૃપિતૃ વંદન દિવસ છે. બોલો ગાઈસ. અને લોકો પાછળ પડ્યા છે વેલેન્ટાઇન ડે, આજે વેલેન્ટાઇન ડે. મા બાપ એ વધારે આપણે જરૂરી છે. તમે આજકાલની છોકરીઓ પાછળ પડો એમ કરતાં મા બાપની સેવા કરો તો પુણ્ય થાય. અને તમે ખરાબ ટાઈમ હશે ને, તમે નહીં કમાવો ને તો મા બાપ જ કમાવાના, ના કે તમારે પાછળ પડે આજકાલની છોકરીઓ આવશે. અને ગાઈસ, ભૂલથી પણ મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં ના મોકલતા, કારણ કે મા બાપ એટલે ભગવાન સમાન કહેવાય. તમે ઘણી પુસ્તકોમાં લખેલું કે મા બાપ એટલે ભગવાન. યાર, તમે જો મા બાપની સેવા કરશો ને તો સમજી લો ભગવાનની સેવા કરો. એટલે તમે સૌથી પહેલાં મા બાપ આવે, સમજી લો. દુનિયામાં થોડી પણ વેલ્યુ થી ને તો લાઈક કરી દેજો અને જલ્દી આ વિડીયો શેર પણ કરી દેજો. અને તમે પણ માતા પિતાને વંદન કરજો અને તેમની પૂજા કરજો અને તેના પગ પણ ધોજો. અને બસ, બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલને ફોલો કરી દેજો ને વિડીયોને આ શેર પણ કરી દેજો, તેથી બીજા લોકોને પણ ખબર પડે કે 14 ફેબ્રુઆરી એટલે માતૃપિતૃ વંદન દિવસ તરીકે ઉજવાય છે. અને આ તો ગાઈસ, મળે બીજા બ્લોગમાં. જય માતાજી, જય બાબા.